ઉચ્છલ તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ અને લોગો સિમ્બોલની ચકાસણી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવવાની આશંકા સમયાંતરે જાહેરનામું બહાર પાડવા છતાં કામ કરતા મજૂરોની નોંધણી કરાવવા હજુ પણ પોલીસ સ્ટેશને ઘણે દૂર હોય તેમ જણાઈ આવે છે. ઉચ્છલ તાલુકામાં ચાલતા કેટલાક ગોળના કોલાઓની પરમિશન શંકાના દાયરામાં હોય તેમ જણાઈ આવે છે. ગોળના કોલાઓની કાયમી સિઝન પરમિશન લેવાની હોય છે, કેમ કે દર વર્ષે રિન્યુ કરવાની અને ગ્રામ પંચાયતનો ગ્રામ સભા ઠરાવ તેમજ તાલુકામાં મામલતદારમાં નોંધણી કરવાની થતી હોય છે તથા પોલીસ સ્ટેશનમાં મજૂરોની નોંધણી કરવાની હોય, પરંતુ કેટલાક ગોળના કોલાઓના માલિકોએ પોતાના નામે લાયસન્સ ધરાવતા નહીં હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. ગોળના કોલાઓ ચલાવવા માટે પરમિશન લેવાની થતી હોય છે તેમજ ફૂડ અને ડ્રગ્સની નોંધણી કરવાની રહેતી હોય છે, ત્યારે જે તાલુકાના ગામની ફૂડ એન્ડ ડ્રગ્સની નોંધણી થઈ હોય ત્યાં જ વેપાર ધંધો કરી શકાતા હોય છે, ત્યારે કેટલાક ગોળના કોલાઓની ફૂડ એન્ડ ડ્રગ્સની પરમિશન અને માલિકનું નામ તપાસવામાં આવે તો ગેરકાયદેસર ગોળના કોલાઓની પોલ ખુલ્લી પડી શકે છે. ગોળના કોલાઓના માલિકોના ગોળનો લોગો, જીએસટી નંબર તેમજ ફૂડ અને ડ્રગ્સનું પરમિશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી સર્ટિફિકેટની તપાસ કરવામાં આવે તો અનેક માલિકો સકંજામાં આવે તો નવાઈ નહીં. શું તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા જીએસટી અધિકારીઓ તપાસ કરશે ખરા? શું તાપી કલેક્ટર આ બાબતે અંગત રસ લઈને તપાસના આદેશો આપશે ખરા? ગુજરાતમાં નકલી સિલસિલો ચાલે છે, ત્યારે તપાસ કરવા આવે તો તાપી જિલ્લામાં પણ નકલી સિમ્બોલ ધરાવતા ગોળના ડબ્બા બહાર આવે તો નવાઈ નહીં. રાજભોગ સિમ્બોલ, લોગો અને કાવેરી સિમ્બોલ ધરાવતા માલિકોએ શું ફૂડ અને ડ્રગ્સ તાપીની પરવાનગી ખરેખર લીધી છે ખરી? શું જીએસટી ચોરી તો નથી થતી ને? જેની પણ તપાસ થાય તો સરકારને ફાયદો થઈ શકે છે. તેમજ કસ્ટમર કેર નંબર પણ આપવામાં ન આવે તો ગ્રાહક ફરિયાદ ક્યાં કરે? જેવા સવાલો તાપીવાસીઓમાં પણ ઉપસ્થિત થઈ જોવા રહ્યા છે.